વેલકમ ટુ ધ ડિસેમ્બર ડાયરીઝ ડે 14. ડિસેમ્બરમાં ઘરે આવું એટલે જલસા, મતલબ નવા વર્ષમાં તો ઘરે હોઈએ જ ગુજરાતી ન્યૂ યરમાં, બટ પૂરું થયા પહેલા ઘરે આવું મતલબ મજા આવી ગઈ. વિચારતી હતી બીકોઝ હું ગઈ ત્યારે તો હું સંક્રાંતનું પ્લાનિંગ કરીને ગઈ હતી કે હવે ડાયરેક્ટ ઉત્તરાયણમાં આવીશ, બટ હવે કાલનો પ્લાન ફિક્સ થયો એટલે પછી આવવાનું થયું. હા, સો ડે સ્ટાર્ટ વિથ અમેઝિંગ બ્રેકફાસ્ટ. મોડી ઉઠી એટલે મમ્મીએ બનાવી લીધું હતું, બાકી તો મસ્ત ગરમા ગરમ થેપલા ઉતરતા હોત ને એક હાથ, બટ મમ્મી બનાવી લીધું તો એ હતા મસ્ત ગરમ જ છે. મસ્ત મેથીના થેપલા, વઘારેલો રોટલો, મસ્ત આદુવાળી કડક મીઠી ચા એન્ડ છાશ, પાપડ એક્સેટ્રા એક્સેટ્રા. હા, પછી નાસ્તો કર્યો છું ઉપર અને પછી તો બસ જો સંજવાળી કાઢી, પોતા માર્યા, મમ્મીએ વાસણ કરી લીધા, મમ્મી કપડાં ધોઈને આવી ગયા અને પછી મારે લેવાનું હતું થોડીક વસ્તુઓ, થોડીક ને એક જ વસ્તુ એકચ્યુઅલી મારી ઘડિયાળ છે ને બહુ લૂઝ હતી, તો એમાંથી બસ એક કડી કઢાવાની હતી અને બેગ મારું તૂટી ગયું હતું, તો બેગ ઠીક કરાવવાનું હતું બીકોઝ નાનું બેગ છે બધે યુઝમાં આવે, તો એના માટે થઈને સ્પેશિયલ ગામમાં ધક્કો ખાધું અને એ કરાવીને આવી ગયા પાછા ઘરે. અને ઘરે પહોંચતા પહોંચતા થોડુંક લેટ થઈ ગયું હતું એટલે આવીને ફટાફટ બનાવ્યું જમવાનું. થેન્ક યુ મમ્મી, બર્થડે ગિફ્ટ મમ્મી તરફથી. સેમ સેમ. એકચ્યુઅલી આજે બનાવવાનું હતું ઓળો ને રોટલો, બટ આજે છે શનિવાર અને પપ્પા માટે અડદ બને અને અડદ બનાવ્યા હતા અને ભાઈને પાછો ઓળો ભાવે ને એટલે હવે 4 જણા વચ્ચે 3 શાક બનાવવા પડે, એટલે મમ્મીને કહું કરો ઓળો કેન્સલ અને સાદું બટાકાનું શાક, ખીચડી, પાપડ, અડદિયો પાક, રોટલો, રોટલી, છાશ, એટલું બધું તો એ બપોરે થઈ ગયું જમવાનું અને એ જમી લીધું. અને ધેન બસ બપોરે તો એમને મને ફ્રી થતાં તો 4 વાગી ગયા. બધું કામ કરીને મમ્મી ફ્રી થયા અને મમ્મીને અમે બંને તો 4 વાગ્યા. પછી ખાધા મસ્ત મસાલાવાળા ટમેટા. ઘરે આવીએ ને 2 દિવસ એટલે ખાધ જ કરવી રાખવાની અને પછી બસ જો ટમેટા ખાધા. ધેન હું આઈબ્રો કરાવવાનું કહી, જો આઈબ્રો થઈ ગયો છે મસ્ત ડન. ના તો મને ફૂલ ગરમી ફીલ થાય છે યાર, લિટરલી પરસે વળી ગયું છે આટલી વારમાં તો. રાજકોટમાં તો હજી ઠંડી છે, અહીંયા તો મને જરાય ઠંડીનો ફીલ નથી. કાલે આવી તો સાંજે સ્વેટર પહેરવાની જરૂર જ ન પડી, એટલી તો જો કે ઠંડી જ નથી, ટ્રેનમાં એ ઠંડી ન લાગી એટલી તો, એટલે કાંઈ ઠંડીનું નામો નિશાન અહીંયા છે નહીં, એટલે ગરમી જો વળી ગઈ અત્યારે. હા તો ક્યાં હતા આપણે? ઓકે, બસ પછી જો આઈબ્રો કરાવીને આવી ગઈ અને પછી કર્યા હેર વોશ ડન બીકોઝ કાલે જઈએ છીએ બહાર ફરવા માટે. હા, એકચ્યુઅલી કેમ્પ છે એક, હવે એની લોકેશન કાલે જ ખબર પડશે, સો યા સ્ટે ટ્યુન. અને હવે આજે સવારે ઓબ્વિયસલી લેટ ઉઠી હતી એટલે એટલું લેટ તો મંદિરે ગઈ નહીં અને હવે જઈશ જો અત્યારે વાગ્યા છે 6:15, તો હવે બસ જો હું રેડી જ છું, હવે આરતીનો ટાઈમ થશે એટલે હું જઈશ મંદિરે જઈ આવીશ, મસ્ત આરતી કરતી આવીશ અને પછી તો બસ આવીને કંઈક બનાવશું મસ્ત જમવાનું અને પછી પેકિંગ કરી લઈશ અને કપડાનું બધું ડિસાઇડ કરવાનું છે શું પહેરી સાથે કંઈ નક્કી નથી. મમ્મી ગયા છે જગ્યાએ કથામાં, તો એ આવી જશે પછી પેકિંગ કરી લઈશ અને બસ પછી જમી લઈશું અને આ સાથે જન્મ દિવસ થઈ જશે પૂરો. સો okay, that's it about today. I will see you on the next day. Till then, bye bye.